અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના જીનવાલા સભાખંડમાં જયશ્રી ચૌધરી કૃત છીલુગરી નવલકથાનું વિવેચનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહ, કો એડમિનિસ્ટ્રેટર બળવંતસિંહ પટેલ, પ્રખ્યાત ગુજરાતી લેખક અને વિવેચક ડૉક્ટર ભરત મહેતા તથા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર નિવ્યા પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જયશ્રી ચૌધરીના વાર્તા સંગ્રહ 7 ટ્રીઝ તથા તેમની વાર્તાઓના ઓડિયા અનુવાદ એક વાતનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। વિવેચક ડૉક્ટર ભરત મહેતાએ પોતાના વક્તવ્યમાં છીલુગરીને ટેકનિક અને કથાવસ્તુની દૃષ્ટિએ દળદાર નવલકથા ગણાવી હતી। જયશ્રી ચૌધરીએ સર્જક કેફિયત રજૂ કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। હું ચિરાગ શાહ, એડમિનિસ્ટ્રેટર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ। આજે અમારા આંગણે એક છીલુગરી નામની પુસ્તકનું વિમોચન તથા એનું પ્રકાશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને અમે ખૂબ જ હર્ષ અને લાગણીથી અમે આ વસ્તુ કહેવા માંગીએ છીએ કે એના લેખક અમારા જ પ્રોફેસર ડૉક્ટર જયશ્રીબેન ચૌધરી છે। આજે આ પ્રસંગે ખૂબ જ પ્રખ્યાત એવા ડૉક્ટર ભરતભાઈ મહેતા મુખ્ય મહેમાન તરીકે એમને આમંત્રિત કર્યા છે અને ડૉક્ટર નિવ્યાબેન પટેલ કે જે આ પ્રોગ્રામના અતિથિ વિશેષ છે। આજે આ પ્રોગ્રામનો એક જ હેતુ છે કે વિદ્યાર્થીઓની વચ્ચે પુસ્તકનું પ્રમોશન કરીને વિદ્યાર્થીઓને એક નવું ઇન્સ્પિરેશન, એક નવી ઉમંગ જાહેર કરવા માટે અહીંયા આ મંચ પરથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસમાં અમારી કોલેજ અને અમારું ટ્રસ્ટ આવા પ્રોગ્રામને કરવા માટે કાર્યરત રહેશે। થેન્ક યુ।